નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. બારડોલી પોલીસે 4 લાખની બોગસ ચલણી નોટ સાથે 2ની ધરપકડ કરી. સુરતના બેલ્જિયમ ટાવરમાં છપાતી હતી બોગસ નોટ. 5 વોન્ટેડ. મોસમની મજા માણવા આવતા વિદેશી પક્ષીઓની થઈ રહી છે ક્રૂર હત્યા. સુરતના મહેમાન પક્ષીઓને મારી વેચવામાં આવે છે બજારમાં. ઉધના પોલીસના પેટ્રોલિંગમાં 35 લાખ કેશ સાથે નાગપુરનો યુવક ઝડપાયો. સુરતમાં રોકડા આપવા શેઠે મોકલ્યો હોવાની ગોળ ગોળ વાતો. પોલીસે રકમ કબજે લીધી. વ્યારાની 2 સંતાનોની માતાની કરપીણ હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર. શકમંદ પાડોશીએ વિષપાન કરતા પોલીસે શરૂ કરી તપાસ. અને સુંદર સુરતનો બદસુરત ચહેરો. રેસ્માન આવાસમાં સાક્ષાત નરકાગારમાં જીવતા લોકો. જુઓ હિન્દ ટીવીનો વિશેષ અહેવાલ. બારડોલીના ધામધોડ નાકા પરથી બારડોલી પોલીસે બાતમીના આધારે રૂપિયા 3.90 લાખની બનાવટી ચલણી નોટ સાથે 2 શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે બનાવટી ચલણી નોટ બનાવવાના ગુનાહિત પ્રકરણમાં સંડોવાયેલા સુરતના 5 શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેમના પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બારડોલી પોલીસને બાતમી મળી હતી કે બારડોલી તાલુકાના ખોજ પારડી ગામે રહેતો મહેન્દ્રભાઈ પ્રજાપતિ નામનો તેની હીરો હોન્ડા પેશન મોટરસાયકલ નંબર GJ19L7197 ઉપર ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટો લેવા આવનાર છે. સુરત ખાતે રહેતો ઈસમ દિલીપભાઈ નાનો CBZ મોટરસાયકલ નંબર GJ05GK576 લઈને સુરતથી ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટો આપવા આવનાર છે, જે મોટી ડીલ કરનાર છે. અને જે બાતમી હકીકતના આધારે પોલીસે ધામડોદ નાકા દેવનારાયણ કોમ્પ્લેક્સની પાછળ બાતમીવાળી જગ્યાએ પંચો સાથે ખાનગી કપડામાં સરકારી અને ખાનગી વાહનોમાં બેસી બાતમીવાળી જગ્યાએ પહોંચેલ અને એકબીજાને જોઈ શકે તે રીતે છૂટા છવાયા વોચમાં ગોઠવાઈ ગયેલા. આ દરમિયાન સાંજના આશરે 1:14:15 એક ઈસમ બાતમીવાળા વર્ણનવાળી હીરો હોન્ડા પેશન મોટરસાયકલ નંબર GJ19L7197 ની લઈ એક ઈસમ આવેલ કે જેની ઉપર દૂરથી તેની હિલચાલ ઉપર નજર રાખેલ હતી. આ દરમિયાન આશરે 15 મિનિટ બાદ બીજો એક ઈસમ CBZ મોટરસાયકલ નંબર GJ05GK576 ને લઈને આવેલ અને જે CBZ મોટરસાયકલ લઈ આવનાર ઈસમે પોતાના શર્ટના બટન ખોલી એક પ્લાસ્ટિકની થેલી કાઢી તેમાંથી કંઈક વસ્તુની આપલે કરતા હોય તેવું જણાતા તમામ પોલીસ માણસોએ કોર્ડન કરી દિલીપભાઈ રામજીભાઈ ગજ્જર રહેવાસી 4/4514 કુંવરસિંહની શેરી તાર ઓફિસની સામે બેગમપુરા સુરત તેમજ મહેન્દ્રભાઈ જયરામભાઈ પ્રજાપતિ રહેવાસી ખોજ પારડી પટેલ ફળિયું તાલુકા બારડોલી જિલ્લા સુરત ભારતીય બનાવટી ચલણી નોટો જેમાં ₹1000ના દરની ભારતીય બનાવટી ચલણી નોટ કુલ ₹316 અને કિંમત ₹3,16,000 તથા ₹500ના દરની ભારતીય બનાવટી ચલણી નોટ ₹149 કુલ કિંમત ₹74,500 મળી કુલ નોટો નંગ 465 જેની ખોટી કિંમત ₹3,90,500 અને મોબાઈલ નંગ કિંમત ₹2,000 મોટરસાયકલ નંબર કિંમત ₹45,000 અને રોકડ રકમ 1,230નો મુદ્દા માલ પકડી પાડ્યો હતો. ધામડોદ નાકા દેવનારાયણ કોમ્પ્લેક્સની પાછળ આવેલ અવાવરૂ જગ્યામાં બારડોલી તાલુકાના ખોજપાટી ગામે રહેતા મહેન્દ્રભાઈ પ્રજાપતિ નાનો ઈસમ તેની હીરો હોન્ડા પેશન મોટરસાયકલ ઉપર ભારતીય ડુપ્લિકેટ ચલણી નોટની ડિલિવરી લેવા માટે આવનાર છે અને તેને આ ડિલિવરી સુરત ખાતે રહેતા દિલીપભાઈ નાઓ CBZ મોટરસાયકલ પર આપવા આવનાર છે તેવી ચોક્કસ બાતમી મળેલી. તેના આધારે પંચો રૂબરૂ પ્રાથમિક પંચનામું કરી સ્થળ ઉપર વોચ ગોઠવવામાં આવેલી અને બાતમી પ્રમાણેના બંને ઈસમો કંઈક પૈસાની લેવડ દેવડ કરતા જણાયા આવતા તેઓને ત્યાં જ પકડી લેવામાં આવેલ. તેઓની પૂછપરછમાં તેઓએ બંનેનું નામ દિલીપભાઈ રામજીભાઈ ગજ્જર રહેવાસી સુરત તથા મહેન્દ્રભાઈ જયરામભાઈ પ્રજાપતિ
રહેવાસી ખોજપાડી પટેલ પલ્લુ તાલુકો બારડોલી નાનું હોવાનું જણાવેલ. તેઓની અનુજર્દીમાંથી કે જે લેવડ દેવડ કરવામાં આવેલી તે પૈસા ગણી જોતા ભારતીય ડુપ્લિકેટ ચલણી નોટ હોવાનું જણાવેલ. કેટલાક નંબરો એક સરખા હોવાનું પણ જણાવેલ. તે વ્યવસ્થિત ગણી જોતા કુલ્લે 3,90,500ની ડુપ્લિકેટ ચલણી નોટ બંને પાસેથી રિકવર કરવામાં આવેલ છે. આ બંને આરોપીઓને સ્થળ ઉપર જ વિશ્વાસને લઈને પૂછપરછ કરતા સદરુ ચલણી નોટ તેઓએ હરીશભાઈ વ્યાસ રહેવાસી રુદનાથપુરા સુરત, ધર્મેશભાઈ પટેલ કે જે બેલ્જિયમ સ્ક્વેરમાં પ્રિન્ટિંગનું કામ કરે છે, વિજયકુમાર દરબાર રહેવાસી રુદનાથપુરા, સુજીત રહેવાસી રાંદેર અને અશ્વિનભાઈ જેના પૂરા નામની ખબર નથી, તેઓની મદદગારીમાં એકબીજાની મદદગારીમાં આ હરીશ વ્યાસના ઘરે બનાવેલ હોવાનું જણાવેલ છે. જે આરોપી પકડાયેલ નથી તેઓને પણ પકડવાની તજવીજ ચાલુ છે. જ્યારે હરીશભાઈ વ્યાસ રહે સતી માતાની શેરી રૂગનાથપુરા સુરત, ધર્મેશ કુમાર પટેલ કે જે બેલ્જિયમ સ્ક્વેરમાં પ્રિન્ટિંગનું કામ કરે છે, વિજયકુમાર દરબાર રહે રઘુનાથપુરા સુરત, સુજીત રહે રાંદેર જે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે કામ કરે છે અને અશ્વિનભાઈ જેના પૂરા નામ સરનામાની ખબર નથી, નવાએ ખોટી ચલણી નોટો બનાવવા ગુનાહિત કાવતરું રચી ભારતીય બનાવટની બનાવટી ચલણી નોટો છાપી નહીં પકડાયેલ હોય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આપણા દેશમાં શિકાર કરવો પ્રતિબંધિત છે, પરંતુ કેટલાક લોકો ગેરકાયદેસર આવું જનધન્ય કૃત્ય કરતા હોય છે. ત્યારે શહેરમાં વિદેશથી આવતા પક્ષીઓનો શિકાર કરવાની હિચકારી ઘટના ડભોલી ખાતે ઓવારા પર બનવા પામી હતી. આ વિદેશથી આવેલા પક્ષીઓનો શિકાર કરીને કેટલાક લોકો તેને પોતાનો આહાર બનાવે છે અને આ શિકાર કરવા માટે તેઓ ખાસ પ્રકારની ઝેરી ગોળીઓનો ઉપયોગ કરે છે. આ વિસ્તારમાં રહેતા માછીમારો જ્યારે સવાર માછલા પકડવા ગયા ત્યારે તેમને કેટલાક પક્ષીઓના મૃતદેહ મળ્યા હતા. આ મૃતદેહો જોતા સ્પષ્ટ જણાઈ આવતું હતું કે તેમનો શિકાર કરવામાં આવ્યો હતો. આથી માછીમારોએ આ કોણે કર્યું છે અને કેમ થયું છે તેની શોધખોળ કરી હતી. આ શોધખોળ બાદ માલુમ પડ્યું કે કેટલાક લોકો આ વિદેશી પક્ષીઓ માટે ખાસ પ્રકારની ઝેરી દવા ભેળવીને આ પક્ષીઓ માટે તેના ખાવા માટે ઉપયોગ કરે છે. આ ખોરાકથી થોડી જ સેકન્ડોમાં આ પક્ષીઓ મરી જતા હોય છે. અહીંયા ડભોલી ઓવાળા પર તે હા તે અમે માછલા પકડતા આ વરિયાવ ગામના બધા યુપી બિહારી ભૈયા લોકો છે ને તે કેટલા વર્ષોથી અહીંયા બટક એવું પકડે છે. તે અમને માછલા પણ એમાં ઓછા આવે છે, કારણ કે અમે રોજ પહેલાં 500 રૂપિયાના માછલા પકડતા હતા, તો અત્યારે 50-60 રૂપિયાના જ આવે છે. એ લોકો તો બહુ સમયથી આવે છે, પણ આજે અમે એવો પ્લાન બનાવેલો. મોહનજીભાઈ સેલર દોસ્તા પણ નોકરી કરે છે ચોક બજારમાં, અને મારું નામ ધર્મેન્દ્ર સેલર. અમે 3-4 હજાર દોસ્તા લોકો મિત્ર મંડળ સહિત એકઠા થઈ ગયા અને બધા આખો એનો ઘેરાવો કર્યો 2-3 નાવડી થઈને. એ લોકો અંદર 2 જણા હતા. આ એક તો ગ્રે હેરોન છે, સ્પોટેડ બિલ્ડક છે ને ફાલ્કડેડ ડક છે. અહીંયાના લોકલ રહેવાસીઓએ જાણ કરી અને પ્રયાસમાંથી અમને કોલ આવ્યો હતો કે આ પક્ષીઓનું પોચિંગ થતું છે એના માટે. એમ તો અમે આવ્યા ત્યાં સુધીમાં તો 5 થી 6 હતા, પણ હવે ત્યાંના લોકલોનું કહેવું એમ છે કે 10 થી 15 હતા. આ પક્ષીઓની ઓળખ કરવા માટે તેની વધુ જાણકારી મેળવવા માટે પ્રયાસ સંસ્થાને પણ બોલાવવામાં આવી હતી. આ પક્ષીઓના મોત કંઈક ઝેરી પદાર્થ ખાવાથી થયા હોવાની વાત સંસ્થાના કર્મચારીઓએ કરી હતી. આ તમામ ઘટનાને અંજામ આપતા લોકો આ પક્ષીઓને પોતાનો શિકાર કરીને તેના માંસને બજારમાં વેચતા હોવાની વાત પણ જાણવા મળી છે. ત્યારે આ હિચકારી ઘટનાને અંજામ આપતા પાપીઓને પકડવા માટે પણ પોલીસે કમર કસી છે. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે હિન્દ ન્યૂઝ સુરત. શહેરમાં વધતા અપરાધોને ડામવા શહેર પોલીસે પેટ્રોલિંગ સખ્ત કર્યું છે. જે કામગીરી હેઠળ ઉધના વિસ્તારમાંથી પસાર થતી ગાડીની ચકાસણી કરતા ઉધના પોલીસને બેહિસાબી 35 લાખ રૂપિયા મળી આવ્યા હતા. જે સંદર્ભે પોલીસે આ નાણાં કોના છે અને ક્યાં જતા હતા તેની તપાસ હાથ ધરી છે. ઉધના પોલીસે ગત રોજ મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્યાંથી પસાર થતા એક શખ્સની હરકત શંકાસ્પદ લાગતા તેની તપાસ હાથ ધરી હતી. તપાસમાં તેને પોતાનું નામ આકાશ દામજી અને પોતે મહારાષ્ટ્ર નાગપુરમાં રહેતો હોવાનું જણાવ્યું હતું.
ઉધના પોલીસે આ શખ્સની તપાસ કરતા એક થેલામાંથી રોકડા રૂપિયાની થપ્પીઓ મળી આવી હતી. પોલીસે આ નોટોની થપ્પીઓ ગણતા તે રકમ 35 લાખથી વધુ હોવાનું જણાવ્યું હતું. આટલી મોટી રકમ તે ક્યાંથી લાવ્યો તે અંગે પૂછતા પહેલા તો આ શખ્સે ગોળ ગોળ જવાબ આપવાનું શરૂ કર્યું હતું. જે બાદ તે મહારાષ્ટ્ર નાગપુરમાં આવેલા રાજાઈ જ્વેલર્સને ત્યાં કામ કરે છે અને તેના શેઠે આ રકમ આપીને સુરતમાં રહેતા એક વ્યક્તિને આપવા મોકલ્યો હોવાનું તેણે જણાવ્યું હતું. આ સમગ્ર ઘટના પોલીસને ગળે નહીં ઉતરતા તેની સખ્તાઈથી પોલીસે તપાસ હાથ ધરી હતી. કાલે આમ રેડ એલર્ટ હોવાથી પાટીના વિસ્તારમાં અમે ચેકિંગમાં હતા. એ દરમિયાન એક કિસમ થેલો લઈને જતો હતો, જેના ઉપર અમને શક લાગતા અમે એનો થેલો ચેક કર્યો તો એમાંથી એક પાર્સલ નીકળ્યું. એ જોતા એમાં પૈસા હતા. અમને થોડો ડાઉટફુલ લાગ્યા તો પૈસા જોયા તો પૂછ્યું એને કે ક્યાં જાય છે, શું હતું. એટલે એ કહે છે કે મારા શેઠે મને આપ્યું છે, આ પૈસા આપવાના છે અને સામે એક પાર્સલ લેવાનું છે. એનું નામ શું છે, ક્યાં રહે છે એનું કશું મને ખબર નથી. ફક્ત મને મોબાઈલ નંબર આપ્યો છે ને એને એમ કે જઈને કે કહેશો એટલે આવીને લઈ જશે એટલું કીધું. એટલે અમને થોડું ડાઉટફુલ લાગ્યું. અમે પૈસા ચેક કરીને ગણતા એ 35,21,800 રૂપિયા હતા અને બેંકમાં જઈને ચેક કરાવતા પૈસા તો અસલ છે પણ હજુ આગળની તપાસ ચાલુ છે. એમાં કઈ જાલી નોટ કહેવામાં આવતી? ના, જાલી નોટ નથી. બેંકમાં અમે તપાસ કરાવરાઈ છે પણ હજુ તપાસ એની આગળની ચાલુ છે કે પૈસા કોની જોડેથી લાવ્યા તો ક્યાં હતું, ક્યાં આપવાનું હતું. પોલીસ દરમિયાન શું લાગે છે? પોલીસ તપાસ દરમિયાન હજુ તપાસ ચાલુ છે એટલે કશું કહી ના શકાય. તપાસ દરમિયાન આવશે એટલે તમે ચોક્કસ જાણ કરીશ. 35 લાખ રોકડા સાથે ઝડપાયેલા શખ્સની તપાસ કરતા માલુમ પડ્યું કે તે નાગપુરની રાજાઈ જ્વેલર્સના શેઠે રૂપિયા લઈ સુરત મોકલ્યો હતો. જે બાદ તે ઉધના રેલવે સ્ટેશને ઉતરી માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો. તેના શેઠે આપેલા નંબર પર ફોન કરીને આ રકમ તેને ચૂકવવાની હોવાનું તેણે જણાવ્યું હતું. જ્યાં બીજી તરફ પોલીસે આ નોટો અસલી છે કે નકલી તે દિશામાં પણ બેંક પાસે ખરાઈ કરાવી હતી. જ્યારે આ રકમ કોની છે અને કોને પહોંચાડવામાં આવી રહી હતી તે અંગે ઝડપાયેલા શખ્સની સખ્તાઈથી પૂછપરછ આરંભી છે. જો કે આ ઝડપાયેલો આકાશ દામજીએ કરેલી વાતો પોલીસને ગળે ઉતરી નથી. પોલીસે શંકા વ્યક્ત કરી છે કે આ શખ્સ સમગ્ર બાબતે જૂઠાણું ચલાવી રહ્યો છે. પોલીસને પણ શંકા છે કે આ રકમ ચોરીને સુરત આવ્યો હતો અને પોલીસને ખોટા માર્ગે દોરવા આ સમગ્ર વાત ઉપજાવી કાઢી છે. હાલ તો પોલીસે આ રકમ કબજે લીધી છે અને આટલી મોટી રકમનું પંગેરું શોધવાની દિશામાં તપાસ હાથ ધરી છે. કેમેરામેન કિશન દાયમા સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ન્યૂઝ, સુરત. ફરી તાપી જિલ્લામાં હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં 1 વર્ષીય પરિણીત મહિલાની તીક્ષ્ણ પદાર્થ વડે હત્યા કરેલી લાશ મળી આવી હતી, જેને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ચોરી, અપહરણ, હત્યાના બનાવો તાપી જિલ્લામાં સામાન્ય થઈ ગયા હોય તેમ છેલ્લા 1 માસમાં તાપી જિલ્લામાં પોલીસ ચોપડે 4 જેટલા હત્યાના બનાવો નોંધાઈ ચૂક્યા છે. તે પૈકી 2 જેટલા બનાવો હજુ પણ અકબંધ પડ્યા છે, જેના ગુનેગારો આજ પણ આઝાદ ફરી રહ્યા છે. ત્યારે આ હત્યાના ગંભીર ગુનાઓમાં વધુ એક ઉમેરો થયો છે. તે છે સોનગઢ તાલુકાના ફુઈલીવેલ ગામનો કે જ્યાં એક 28 વર્ષીય મીનાક્ષી બોરાણા 2 સંતાનોની માતાની હત્યા કરેલ લાશ ધર્મા વસાવાના ખેતરમાંથી મળી આવી હતી. 6/1/2013 રોજ સાંજે એક ટેલિફોન આવેલ કે ભાઈ નવી કુલીવેલ ગામે એક મીનાક્ષીબેન કરીને લાશ પડેલ છે. જે આધારે પીઆઈ સાહેબ અને સ્ટાફના માણસો સ્થળ પર ગયેલ તો એક ધર્માભાઈના ખેતરમાં એક લાશ પડી હતી સ્ત્રીબાઈની અને એ વખતે મીનાક્ષીબેન વસાવાથી અને 8 વર્ષ પહેલાં સિયાણા ગામ તાલુકો લીંબડી ખાતે લગ્ન થયેલા, પરંતુ ગઈ તારીખ 25/2013 રોજ એની મા બીમાર હોય જેની ખબર અંતર માટે એ ગામ આવેલો હોય અને ગઈકાલે તારીખ 6/1 તેને રોજ સવારે 8 વાગે કુદરતી હાજત માટે બહાર ખેતરમાં ગયો. તે પછી ઘરે ન આવતા સાંજે એના સગાવાલા મા ભાઈઓ બધા શોધખોળ કરતા એની લાશ ધર્માભાઈના ખેતરમાં મળી આવેલ અને લાશને જાનના ભાગે 2 ઘા પર માર્યા છે. 25મી જાન્યુઆરીના રોજ સુરેન્દ્રનગરના સિયાણા ગામેથી આવેલ મીનાક્ષી ગતરોજ સવારે કુદરતે હાજતે ગયા બાદ સાંજ સુધી ઘરે પરત ન ફરતા ઘરના સભ્યોએ તેની શોધખોળ આરંભી. ત્યારે મીનાક્ષીની લાશ ગામના છેવાડે આવેલ ધર્મા વસાવાના જુવરના ખેતરમાંથી મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી આડોશ પાડોશના નિવેદનો લેતા મૃતક મીનાક્ષીના નાના ભાઈએ જ તેના જ ગામમાં રહેતા મહેન્દ્ર વસાવા પર શંકા હોવાનો પ્રબળ દાવો કર્યો હતો, પરંતુ શકમંદ ઝેરી દવા ગટગટાવી જતા દવાખાનાના બીચાને પડ્યો હોવાનું પોલીસ જણાવી રહી છે. ગામનો માણસ છે
મહેન્દ્રભાઈ કરીને, અને એ એની સાથે પ્રેમ સંબંધ બાંધવા માંગતો હતો. તો ઘરના સભ્યોનું કેવું છે એના પર શંકા છે. હાલમાં એ દવાખાનામાં એડમિટ છે અને બી પોઈઝન લીધું છે. જો મૃતકના ભાઈએ કરેલ શંકા ખરી હોય તો પોલીસની તપાસ સહેલી સાથે અઘરી પણ બની જશે, કારણ કે શકમંદ એવા મહેન્દ્રએ ઝેરી દવા ગટગટાવી દવાખાને સારવાર લઈ રહ્યો છે. સાથે પોલીસને ઘરના સ્થળેથી પુખ્તા પુરાવો પણ ન મળતા હવે દારોમદાર પીએમ રિપોર્ટ પર જ અટકેલ છે. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘનિષ્ઠ તપાસ હાથ ધરી આરોપી વિરુદ્ધ પુરાવો એકઠા કરવાની કામગીરીમાં જોતરાઈ ગયા છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાંથી 2 સંતાનોની માતાની હત્યા કરેલી લાશ મળી આવી છે, જેને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે ઘટના સ્થળે જઈ નિવેદનો લઈ તપાસનો દોર શરૂ કર્યો છે. હત્યારાને ઝડપવા પોલીસને કેટલો સમય લાગશે એ તો હવે જોવાનું રહે છે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. રાજ્યના આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરના વિકાસ માટે મહાનગરપાલિકાએ ઠેક ઠેકાણે ઝૂંપડપટ્ટીઓ દૂર કરી કરોડો રૂપિયાના ખર્ચે પાલિકાએ ઝૂંપડાવાસીઓને આવાસો ફાળવી આપવામાં આવ્યા છે. જોકે શહેરના ભિસ્તાન વિસ્તારમાં આવેલા આવાસના લોકોની હાલત ઝૂંપડામાં રહેતા હતા તેના કરતાં પણ બદતર થઈ ગઈ છે, કારણ કે અહીં પીવા માટે મળે છે ગંદુ પાણી, સાફ સફાઈના નામે મીંડું, ઠેક ઠેકાણે ગંદકી, વીજ કાપ સહિતની સમસ્યા ઉભા પામી છે. કફોડી હાલતમાં મુકાઈ ગયેલા રહેવાસીઓની રજૂઆત સાંભળવામાં તંત્ર અખાડા કરી રહ્યા છે. વિસ્તારમાં આવાસમાં ગમે તે ખૂણે નજર કરો તે ગંદકી ગંદકી અને માત્ર ગંદકી, અને બસ માત્ર ગંદકી જ નજરે પડે છે. આવાસમાં ચોમેરમાં ગંદકી અને સાફ સફાઈના નામે મીંડું છે. ગંદકી ભરી આ વિસ્તારમાં રહેવાસીઓની હાલત તો ન પૂછવા જેવી છે. ગંદકી ઉપરાંત જીવન જરૂરિયાત પીવાના પાણીની મોટી સમસ્યાના કારણે રહેવાસીઓની જિંદગી ખરાબ થઈ ગઈ છે. આટલી સમસ્યા ઓછી હોય તેમ આવાસોમાં વીજ કાપની પણ ભારે સમસ્યા છે. અહીંના રહેવાસીઓની એવી હાલત થઈ છે કે તેઓ ઝૂંપડામાં રહેતા હતા તે સારું હતું. પાલિકાએ ઝૂંપડામાંથી તગેડી તેમને આવાસ તો આપ્યા, પરંતુ આવાસમાં પ્રાથમિક જરૂરિયાતોનો જ અભાવ હોય તો શું કામનું? તો સાંભળ્યો અહીંના અસરગ્રસ્ત લોકો શું કહી રહ્યા છે. हमारे घर में पावर बिजली नहीं है, पानी नल में खराब आ रहा, रोड बनाते नहीं है, गंदगी होती है, बच्चों को मच्छर डांस काट रहे, बीमार पड़ रहे. साहब लोगों बोले तुम वहाँ जाओ, तुमको सब बात की सुविधा मिलेंगी, वहाँ कोई बात की तकलीफ होगी नहीं. झूठ बोल के हमारे घर तोड़ के हमको यहाँ पे डाल दिए और परेशान कर दिए. कोई नहीं आया, कोई साहब नहीं, कोई नहीं, हमारे से कोई पूछने भी नहीं आया कि तुम यहाँ रहने को आए तो कोई बात की तकलीफ है, क्या है तुम्हारे को, क्या नहीं है, कोई नहीं पूछने आया. पानी नल में खराब आ रहा, पानी अच्छा आ रहा नहीं, बच्चे गंदा पानी पी के बीमार पड़ रहे हमारे. ना कुंडे साफ करा के दे रहे पानी के, ना पानी की कोई सुविधा कर रहे, ना घर में मीटर लगे, ना बिजली नहीं, कुछ नहीं. बच्चों को मच्छर डांस काट रहे, बच्चे बीमार पड़ रहे. हमको पानी की प्रॉब्लम है, पानी नहीं आ रहा नल में बराबर, कुंडे साफ नहीं कर रहे, बिजली नहीं, रोड भी बना के दे नहीं रहे, मच्छर विच्छर सब बहुत काट रहे. बहुत तकलीफ हमारे को. 1 महीना हो गया, 1.5 महीना हो गया अभी आने को, कोई आके देख नहीं रहा इधर. साफ सफाई भी कोई करने के लिए नहीं आ रहा है. आते ही नहीं, साहेबों को बोलने जाओ तो कोई आते नहीं. वो बोले कि सब हो गया, बोले तुम लोग जाओ, बोले सब हमने कंप्लीट कर दिए, कोई कंप्लीट नहीं करे ले इधर. यहाँ पे गंदगी बहुत है. जो हम लोग अर्जी देते हैं लोगों को, तो ये लोग जवाब में ये देते हैं हमको कि हमारे पास कर्मचारी नहीं है और कम है हमारे पास, और ये लोग एक ही टाइम आते हैं कभी भी सफाई करने के लिए. कर्मचारी आते हैं, आधा घंटा सफाई करेंगे एक गली का और चले जाते हैं. बराबर बाहर नाश्ता पानी करते हैं और चले जाते हैं. वो लोग यहाँ पे बैठे रहते हैं कहीं भी कोना पकड़ के. वो साफ सफाई यहाँ पे करते हैं नहीं कुछ भी. और पानी की तो बहुत ही तकलीफ है यहाँ पे. हम लोगों को खुद 500 रुपया दे के और एक बम्बा मंगाना पड़ता है, पानी का टैंकर मंगाना पड़ता है, और हम लोग यहाँ पे सबको देते. हम अंदर ही हमारे अंदर ही अंदर पैसा उगरा दे और टैंकर मंगाते पानी का, और पानी का भी यहाँ पे कोई सुविधा नहीं. और यहाँ पे पाइपलाइन फूटी हुई है, उसके अंदर पानी निकलता है, सब पानी जमा होता है, तो उसके अंदर मच्छर होते हैं, वो हम लोगों को तकलीफ है. और जब से यहाँ पे मकान दिया है खाजा नगर से जो लोग आए टूट के, इन लोगों को तो मीटर की भी सुविधा नहीं दी है, पावर है ही नहीं इन लोगों के यहाँ पे. तो उसके लिए ये लोग बाहर सोते हैं. अब बाहर सोते हैं, बीमार पड़ रहे हैं, मच्छर काट रहे हैं. સુરત મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે ઠેક ઠેકાણે મહાકાય આવાસ તો બનાવી દીધા, પરંતુ આ આવાસમાં પ્રાથમિક સુવિધા જ ન પૂરી
પાલિકાએ ગરીબોની જિંદગી સાથે ખિલવાડ કર્યો છે. એસી બંગલામાં રહેતા મનપાના અધિકારીઓ ગરીબોની આપવીતી સાંભળી તત્કાળ ધોરણે જરૂરી ગરીબોની સમસ્યા દૂર કરે તે અહીંના લોકોની માત્ર એક માંગ છે. કેમેરામેન કિશન દાયમા સાથે અજીત રાંદેરીનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકાએ મિલકત વેરા વસૂલાતનો લક્ષ્યાંક સિદ્ધ કરવા મિલકત વેરા ભરવામાં અખાડા કરતા મિલકતદારો પર તવાઈ લાવી છે. વરાછા ઝોનમાં આઈ માતા વિસ્તારમાં વેરો ન ભરનાર 25 દુકાનોને સીલ કરાઈ હતી, જે પૈકી 7 દુકાનદારે સ્થળ પર જ વેરો ભરી દેતા સીલ ખોલી દેવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકાએ વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરી છે, કારણ કે માર્ચ નાણાકીય વર્ષ એન્ડિંગ સુધીમાં હજી સુધી માત્ર 60% આસપાસ વેરો ભરાયો છે. બાકીના મિલકતદારો વેરો ભરવામાં અખાડા કરતા પાલિકાએ વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરી છે, જેમાં આજે વરાછા ઝોનના આકારણી વિભાગે આઈ માતા પુણા કુંભારિયા વિસ્તારમાં સપાટો બોલાવ્યો હતો. પાલિકાના આકારણી વિભાગે પ્રિયંકા ઇન્ટરસિટી, શિલાલેખ એપાર્ટમેન્ટ, સિલિકોન પેલેસ, સિરિક પ્લાઝા તેમજ તપાસ હાથ ધરી છે, અને જેમાં તપાસ દરમિયાન 25 મિલકતદારોએ વેરા નહીં ભરપાઈ કરતા તેમની દુકાન સ્થળ પર સીલ મારવામાં આવતા વેરો ભરવામાં અખાડા કરનારા મિલકતદારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ ઉપરાંત 7 મિલકતદારોએ સ્થળ પર જ વેરાના નાણાં ભરી દેતા મિલકત સીલ કરવામાં આવી ન હતી. આકારણી વિભાગના અધિકારીઓએ શહેરીજનોને અપીલ કરી છે કે જે કોઈ મિલકતદારનો વેરો ભરવાનો બાકી છે તે તાત્કાલિક વેરો ભરી દે, નહીતર પેનલ્ટી સાથે વેરો વસૂલવામાં આવશે. સુરત મહાનગરપાલિકાના મિલકત વેરા માટે અમે તમામ મિલકતદારોને કરવેરાના બિલો પહોંચાડેલ છે. જો કોઈ કરદાતાઓને બિલો મળ્યા ન હોય તો તેમણે અમારી ઝોન ઓફિસનો કોન્ટેક્ટ કરી બિલો મેળવી લઈ મિલકત વેરાના તમામ બિલો તાત્કાલિક ભરી તમારા ઘરનું નળ કનેક્શન, ડ્રેનેજ કનેક્શન તેમજ જેમનો પણ મિલકત વેરો બાકી હશે તેમના મિલકતોને સીલ મારી હરાજી કરવાની પણ કાર્યવાહી અમે હાથ ધરેલ છે. અત્યાર સુધીમાં 60% મિલકતદારોએ અમારો મિલકત વેરો ભરી દીધો છે. માટે તમામ કરદાતાઓને મારી નમ્ર વિનંતી છે કે તમે તમારો મિલકત વેરો સમયસર ભરી 50% વ્યાજ પેનલ્ટી, 25% શિક્ષણ રૂપિયા પેનલ્ટીથી બચવા માટે તમે તમારો વેરો તાત્કાલિક ભરી દેશો એવી હું તમામ કરદાતાઓને. કઈ જગ્યા પર સેલ માર્યા છે અત્યાર સુધી? આજે અમે સિલિકોન પેલેસમાં 16 મિલકતોને સીલ મારે છે, પ્રિયંકામાં 6 મિલકતોને સીલ માર્યા છે, તેમજ અન્ય શિલાલેખ એપાર્ટમેન્ટમાં 3G પોઈન્ટમાં અન્ય મિલકતોને કુલ 25 મિલકતોને આજે અમે સીલ મારવાના છે. અત્યાર સુધીમાં અમારી પાસે 4 મિલકતદારો સ્થળ પર નાણાં જમા કરાવી દીધા, તેમને સીલ ખોલી આપવામાં આવેલ છે. ડીજી પોઈન્ટમાં 2 મિલકતો એને સીલ મારવાની છે. સિટી પ્લાઝામાં 4 મિલકતોને સીલ મારવાના છે. આમ અમો જે મિલકતદારોના 2-3 વર્ષથી લાંબા સમયથી મિલકત વેરો બાકી છે એમને મિલકતોને સીલ મારવાની કાર્યવાહી હાલમાં અમે કોમર્શિયલ મિલકતોને સીલ મારવાની કાર્યવાહી ચાલુ કરી. ત્યારબાદ રેસિડેન્સ મિલકતોમાં પણ અમે નળ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવશે. એટલે જેથી તમામ વરાછા ઝોનના કરદાતાઓને વિનંતી કરવામાં આવે છે કે પોતાનો વેરો. ટેક્સટાઇલ વિસ્તારોમાંથી સાડીની ચોરી કરી વેચતા યુવાનને બુધવારે મોડી રાત્રે લીંબાદ પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી ચોરીની ₹19,000ની સાડી જપ્ત કરી છે. બુધવારે રાત્રે લીંબાદ પોલીસ મીઠી ખાડી પુલ પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે એક યુવકની ચહલ પહલ શંકાસ્પદ જણાઈ હતી. પોલીસે યુવાનની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ શમસુદ્દીન ઉર્ફે સમા ઘનીશા ફકીર અને તે મીઠી ખાડી ફુલવાડી ગલી નંબર 3માં રહેતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેના પ્લાસ્ટિકની થેલાની તપાસ કરતા તેમાંથી 125 નંગ નેટની સાડી મળી આવી હતી. પોલીસે સાડી અંગે કડકાઈથી પૂછપરછ કરતા આ સાડી તેણે ટેક્સટાઇલ માર્કેટોમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે શમસુદ્દીન પાસેથી ₹18,750ની સાડી જપ્ત કરી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બારડોલી માંડવી સ્ટેટ હાઈવે નંબર 5ના વાયા તરસાડી થઈ શામળાજી જતા માર્ગ ઉપર આવેલા કડોદ ગામના રાજમાર્ગ પર આજરોજ બીજા તબક્કાનું ડિમોલિશન શરૂ કર્યું હતું. બારડોલી માંડવી સ્ટેટ હાઈવે ને 2011માં મંજૂર કરાયો હતો અને રોડ 7.50 મીટરની મંજૂરી મળી હતી, પરંતુ બારડોલી માંડવીની વચ્ચે આવેલું કડોદ ગામ કે જ્યાં
રાજમાર્ગ પર રોડની પહોળાઈ મળતી ન હતી. અવારનવાર ફરિયાદો ઉઠતા કડોદ ગ્રામ પંચાયત દ્વારા 5મી ફેબ્રુઆરીના રોજ પ્રથમ તબક્કાનું ડિમોલેશન શરૂ કરાયું હતું, જેમાં 35 જેટલી દુકાનો તેમજ 25 જેટલા મકાનોનું ડિમોલેશન લઈને લાઈન દોરીમાં આવતા ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આજ રોજ બીજા તબક્કાનું ડિમોલેશન શરૂ કરાતા દેના બેંકની કડોદ શાખાને ભાડે અપાયેલું મકાન, પોસ્ટ ઓફિસનું મકાન, મેઇન બજાર તેમજ મઢી 4 રસ્તા જેવા ગીચ વિસ્તારોમાં સ્વૈચ્છિક ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પંચાયત કડોદ તરફથી માનનીય પ્રાંત અધિકારી શ્રી, કાર્યપાલક નાયબ કાર્યપાલક ઇજનેર શાહ અને પોલીસ કુમુક વચ્ચે આજે કડોદ ગામમાં 242 જેટલી મિલકતોનું સ્વૈચ્છિક ડિમોલેશન થઈ રહ્યું છે અને ખરેખર લોકોમાં આજે જે ગુજરાત વિકાસ તરફે હરણફાળ ભરી રહ્યું છે એમાં સ્વૈચ્છિક રીતે એવો પણ જોડાયા છે અને આ કડોદનો પણ વિકાસ થાય એવું કડોદની પ્રજા પણ ઝંખે છે અને એને કારણે લોકો પણ સ્વૈચ્છિક રીતે ડિમોલેશનના કામમાં જોડાયા છે. અને ડિમોલેશન કરવામાં આવેલું છે કયા મુદ્દે અને શાના આધારે કરવામાં કયો એથી એવો સ્ટેટ હાઈવે પસાર થવાનો છે કે જેના માટે આ લોકો સ્વૈચ્છિક ડિમોલેશન? આપ જાણો છો એ પ્રમાણે કાકરાપાળ અણુ મથક આપણે ત્યાં નજીક 22 કિલોમીટરના અંતરે આવેલું છે. કોઈક વખત અકસ્માત થાય તો નીકળવાનો આ એક મુખ્ય માર્ગ છે અને એને કારણે જ આ રાજ્ય ગોરી માર્ગ હોય એને ઝડપથી વિકાસ કરવો હોય, પહોળો કરવો હોય તો કડોદ ગામમાં આવેલા મકાનો 242 જેટલા મકાનોને ચોક્કસ ડિમોલેશન કરવું પડે એવી પરિસ્થિતિ હતી. એના અનુસંધાને અને કેટલાક અમુક એવા તત્વો છે જે લોકોને હેરાન કરવામાં પણ માને છે એવા અમુક વર્ગના લોકોએ પણ વારંવાર ફરિયાદ કરી હોવાને કારણે કડોદથી ફક્ત 4 કિલોમીટર દૂર આવેલા કાકરાપાર અણુમથકમાં આવનાર દિવસમાં કોઈપણ જાતની ઘટના બને તો આ જ માર્ગ એ જ ઘટનાને રોકવા ઉપયોગી બને, જેની ગંભીરતા દાખવી રોડ પર અડચણરૂપ મિલકતોના માલિકોએ જાતે જ પોતાની મિલકતોને સ્વયંભૂ ડિમોલેશન કરતા સરકારી તંત્રએ રાહત અનુભવી હતી. નવી સિવિલ હોસ્પિટલમાં તબીબોએ યુવાનને મૃત ઘોષિત કર્યા બાદ મૃત યુવાન પીએમ રૂમમાં ફરી એકવાર જીવંત થઈ જતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. જોકે થોડા સમય સુધી શ્વાસ લીધા બાદ આ યુવાન ફરી એકવાર મૃત પામ્યો હતો. નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વેડછા અબ્રામા ગામમાં રહેતો 20 વર્ષીય પ્રિતેશ મંગુભાઈ રાઠોડ મંડપ ડેકોરેશનનું કામ કરતો હતો. જલાલપુરના તકારડા ગામે મંડપ ડેકોરેટ કરવા ગયો હતો. હાઈ ટેન્શન તારને અડી જતા કરંટ લાગવાથી ગંભીર રીતે દાઝી ગયો હતો. આ પ્રિતેશને નવસારીની સરકારી બાદ વધુ સારવારથી સિવિલમાં લવાયો હતો. આ ફરજ પર હાજર તબીબોએ પ્રિતેશને મૃત જાહેર કર્યો હતો. તબીબોએ મૃત ઘોષિત કર્યા બાદ પ્રિતેશના મૃતદેહને પીએમ રૂમમાં લઈ જવાયો હતો. એટલું જ નહીં, લાશ મૂકવાના રજિસ્ટરમાં તેની મોત થયા હોવાની એન્ટ્રી પણ થઈ ચૂકી હતી. ત્યારબાદ અચાનક પીએમ રૂમમાં પ્રિતેશ જીવંત થઈ જતા પીએમ કરનાર તબીબના હોશ ઉડી ગયા હતા. જોકે ત્યારબાદ પ્રિતેશને સારવાર અપાતા તેનું ફરી એકવાર મોત થયું હતું. પ્રિતેશ જીવંત થઈ જતા તબીબો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. દેશની ખ્યાતનામ કંપનીમાં નામ ધરાવતી ઓનિડા કંપનીએ પોતાની એર કન્ડિશનરની પ્રોડક્ટ્સમાં વધુ એક યશ કલગીનો ઉમેરો કર્યો છે. વધુ કાર્યક્ષમ ઉર્જા વપરાશ અને બહેતર શીતળતાનો લાભ લોકો લઈ શકે તે માટે ઓનિડાએ પોતાના માનવતા ગ્રાહકો માટે એર કન્ડિશનર્સની શ્રેણીમાં નવા 32 મોડેલ્સની વિશાળ રેન્જ રજૂ કરી છે. આ ખાસ માહિતી આપવા માટે ઓનિડા કંપનીએ એક પરિષદનું આયોજન કર્યું હતું. आज हमने यहाँ सूरत में अपना एसी का 2013 का नया रेंज का लॉन्च किया था, जिसके अंदर हमने 3 स्मार्ट इन्वर्टर एयर कंडीशनर लॉन्च किए हैं. इसमें विश्व का सबसे स्लिम इन्वर्टर एयर कंडीशनर भी है और साथ में हमने ऑल सीजन इन्वर्टर एयर कंडीशनर अपना स्लिम मिरर भी लॉन्च किया. हमारा अनुमान है कि इस साल इस नए रेंज के द्वारा हम अपना मार्केट शेयर स्प्लिट एसी में 14% से 18% तक ले जाएंगे. બમરોલી રોડ પર કાળમુખી ટ્રકની અડફેટમાં બાઇક સવાર યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે 2 જણા ઘાયલ થતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પાલનપુર જકાતનાકા પાસે આવેલી ઠાકોરદ્વાર સોસાયટીમાં રહેતા રાજેશભાઈ કડિયા ગુરુવારે સવારે 8 વાગે પોતાના ભાઈ અલ્પેશ અને પિતરાઈ ભાઈ રજની પરમાર સાથે બાઇક પર ટ્રિપલ સવારી થઈ બમરોલી તરફ જતા નીકળ્યા હતા. આ રસ્તામાં પૂરપાટ દોડતી ટ્રકે તેમની બાઇકને ટક્કર મારી.
જેને પગલે બાઇક પરથી ધડાકાભેર ફંગોળાયેલા રાજેશનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. રાજેશના ભાઈ અને પિતરાઈ ભાઈને તાબડતોબ સારવારથી નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત સર્જનાર ચાલક ટ્રક લઈ ફરાર થઈ ગયો હતો. મૂળ જામનગરના માણેકપુર ગામના વતની રાજેશભાઈના 2 વર્ષ અગાઉ લગ્ન થયા હતા. તેમને સંતાનમાં એક પુત્ર છે. આ બનાવ અંગે ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે. કોટ સંકુલથી થોડી જ દૂર એક મારામારીની ઘટના બનવા પામી હતી. આ ઘટનામાં હુમલાખોરોએ એક યુવકને તીક્ષ્ણ હથિયાર વડે તેમજ ગરદા પાટુનો માર માર્યો હતો. આ હુમલાખોરો ભાગી ગયા હતા. કોર્ટમાં ચાલતા કોઈ જૂના કેસની અદાવતમાં હુમલો કરીને મારામારી કરવાની વાત ઘટનાનો ભોગ બનેલા યુવકે કરી હતી. શહેરમાં ધોળા દિવસે ખુલ્લેઆમ મારામારી થાય છે અને એ પણ કોર્ટ સંકુલથી થોડાક જ મીટરના અંતરે. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે શહેરના લોકો કેટલાક સલામત અને સુરક્ષિત છે. શહેરના મુખ્ય માર્ગ પર કેટલાક અસામાજિક તત્વોએ કોર્ટમાં ચાલતા જૂના કેસની તારીખ હોવાથી જતા સોહિલ ઉસ્માન પટેલ પર અચાનક જ ચાબુક અને ઉસ્માન શેરમવાલા નામના 2 ભાઈઓએ તેના પર સાથીદારો સાથે મળીને યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેને લોહીલુહાણ કરી દીધો હતો. આટલું ઓછું હોય તેમ ઘાયલ યુવકને ગરદાપાટુનો માર પણ મારવામાં આવ્યો હતો. ધોળા દિવસે અને એ પણ લોકોની ભારે ચહેલ પહેલવાળા માર્ગ પર બનેલી આ ઘટના ખરેખર નિંદનીય છે. જે માર્ગ પર આ ઘટના બની હતી તે માર્ગ પોલીસના અને ટ્રાફિકના જવાનો 24 કલાક તૈનાત રહે છે અને છતાં પણ આવી ઘટના બને તે પોલીસ જવાનો માટે પડકારજનક પ્રશ્ન છે. સોહિલ પટેલે જે કેસની માટે કોર્ટમાં જતો હતો તેના જ વિરોધીઓએ આ હુમલો કર્યો હોવાની વાત ઘટનાનો શિકાર બનેલા યુવકે મીડિયા સમક્ષ જણાવી હતી. ये कोर्ट में जा रहा था और रास्ते में सामने वाली पार्टी आई और 3 बाइक थी, याकूब भाई करके थे. उन्होंने रास्ते में रोका मुझे और 3 बाइक थी. रास्ते में उन्होंने रोका. उनका भाई था, 2-3 लड़के थे उनके और उन्होंने 2 जन ने मेरे को पकड़ा और 2 जन ने मेरे को ब्लेड मारी और 2-3 लाटा मारे, 2-3 तमाचा मारे और चले गए उन लोग. वो 2-3 साल पहले केस जो चालू है उसके आर्मी लोग ने मुझे मारा. किसी का केस चल रहा है? वही हमारे ड्राइवर के साथ उन लोग ने भेजा मारी की थी. उन लोग के लिए हमने केस करा, इसलिए उन लोग ने मुझे ऐसा मारा. किस चीज से मारा है? ब्लेड थी, अस्त्र था, वो चाकू जैसा था. पुलिस फरियाद कराई तब? क्या करा मैंने. આગળ આ વસ્તુની ફરિયાદ નોંધાવી છું આગળ નોંધાવી છે તે કેસ ચાલુ છે. કોઈ ધરપકડ એવું કરી કંઈ ધરપકડ કંઈ થઈ નથી. એ લોકો પોલીસને ફોડી નાખે. એ લોકો આ પૈસાવાળી પાર્ટી છે એટલે કંઈ કરી આપે છે. શું નામ છે? યાકુબભાઈ છે રેશમવાળા, ઉસ્માનભાઈ છે રેશમવાળા, એમના છોકરા છે. યાકુબભાઈના છોકરા છે 2-3. આ સમગ્ર ઘટના બાદ પોલીસ શું કામગીરી કરે છે અને હુમલાખોરોને પકડી પાડવામાં આવશે કે કેમ તેવા પ્રશ્નો આ યુવકના જહેનમાં ઉઠવા પામ્યા છે. ભર દિવસે આવી ઘટના બનતા લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. શહેરમાં આવા કિસ્સાઓને અંજામ આપતા લોકો બિંદાસપણે પોતાની દાદાગીરીનો ભોગ લોકોને બનાવી રહ્યા છે. તે પોલીસના ગાલ પર સળસળતો તમાશો છે. કેમેરામેન જયેશ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ન્યૂઝ, સુરત. બોમ્બે માર્કેટ પાસે આવેલી મોબાઈલ શોપમાં ગત શનિવારે રાતે દુકાનનું ઉપરનું પતરું તોડીને તસ્કરો પ્રવેશ્યા હતા. આ દુકાનમાં રહેલા મોબાઈલ કૂપન સહિત ₹1000નો મુદ્દામાલ ચોરી કરી નાસી છૂટ્યા હતા અને આવી જ રીતે લિંબાયતની મોબાઈલ શોપને પણ તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. ન્યૂ બોમ્બે માર્કેટ સર્કલની બાજુમાં આવેલા મોમાઈ કૃપા બિલ્ડિંગની પાસે આવેલી ખેતેશ્વર મોબાઈલ શોપમાં શનિવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. મોબાઈલની દુકાનના ઉપરનું છાપરું તોડીને તસ્કરો દુકાનમાં પ્રવેશ્યા હતા, જ્યાં દુકાનમાં રહેલા નવા જૂના 10 મોબાઈલ એસેસરીઝ તેમજ રિચાર્જ કૂપનો મળી કુલ ₹32,320નો મુદ્દા માલ ચોરીને નાસી છૂટ્યા હતા. દુકાન સવારે ખોલતા જ દુકાનના માલિક જસરાજભાઈ રાજપુરોહિતને ચોરી થયાની જાણ કરતા પુણા પોલીસે ફરિયાદ નોંધાવી હતી, જે બાદ પોલીસે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. सुबह शाम को 10:30 बजे मैं दुकान बंद करके गए थे बराबर. उसके बाद में रात को चोरी किया है. सुबह मैं दुकान खोला, शटर ऊपर किया तो उसने पतरा तोड़ दिया था बराबर. उसके नीचे पुट्ठा लगाया था, उसको भी फेंक के मेरे ये काउंटर है ना, काउंटर के ऊपर चढ़ के नीचे आ गए बराबर. उसके बाद में मेरे गले में पैसे थे 700 रुपये कैश. उसके बाद में मेमोरी कार्ड था, मेमोरी कार्ड ले लिया. उसके बाद में 5000 का मेमोरी कार्ड था बराबर. उसके नीचे गले में नीचे कैश पड़े थे 500 रुपये, 10 के 500 रुपये की गड्डी थी, वो भी ले लिया. उसके बाद में मेरा वो दस्तावेज का फाइल था ना, फाइल भी उसको फाड़ दिया था.
उसके बाद में सेकंड मोबाइल पड़े थे वो भी ले लिया, और मेरे बॉक्स में पड़ा था नया मोबाइल स्क्रीन टच चाइना का, वो उठा दिया बराबर। उसके बाद में पीछे मेरा काउंटर में पड़ा था ब्लूटूथ ले लिया, और पेन ड्राइव कंपनी का था वो भी उठा दिया बराबर। इसकी वजह से पुलिस कंप्लेन की आपने? पुलिस कंप्लेन कर दिया, इसके कस्टमर का है वो भी उठा दिया है बराबर। इसके बाद में जो मेरा सेकंड मोबाइल था वो भी ले लिया, और नीचे फाइल वाल वो सब फाड़ दिया बराबर। બીજી તરફ લિંબાયત પ્રભુનગરમાં આવેલી મોબાઈલની દુકાનના ઉપરના છતનું છાપરું ખસેડી ચોર ઇસમો દુકાનમાં પ્રવેશ્યા હતા અને દુકાનમાં રહેલા ચાઇના કંપનીના રૂપિયા 31,000ના વિવિધ મોડલના 31 મોબાઈલની ચોરી કરી નાસી છૂટ્યા હતા। સોમવારે બનેલી ચોરીની ઘટના બાદ લિંબાયત પોલીસને પણ દુકાન માલિક કિશોર ચૌધરીએ જાણ કરતા પોલીસે ઘટના સ્થળની તપાસ કરી હતી અને ફરિયાદના આધારે પોલીસે આ ચોરી કરનારો કોણ હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે। કેમેરામેન હિરેન નિમાવત સાથે કિશન ડાયમા, બ્યુરો રિપોર્ટ, હિન્દ ન્યૂઝ, સુરત। ચોક બજાર પોલીસે ગત રોજ બાતમીના આધારે વેડ રોડ ડભોલી 4 રસ્તા પાસે ચાલી રહેલા જુગાર ધામ પર દરોડા પાડ્યા હતા। જુગાર રમાડતા શખ્સ સહિત 7 જુગારીઓને રૂપિયા 5,35,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। જ્યારે ખટોદરા પોલીસે પણ ભટારમાં જુગાર રમી રહેલા 5 જુગારીઓને પણ જેલ ભેગા કર્યા હતા। વેડ રોડ ડભોલી 4 રસ્તા પાસે આવેલી માધવ દર્શન સોસાયટીના 3જા માળે આવેલા બંધ ઘરમાં જુગાર ચાલી રહ્યો હોવાની બાતમી ચોક બજાર પોલીસને મળી હતી, જે આધારે પોલીસે ચાલી રહેલા જુગાર ધામ પર દરોડા પાડી 7 જુગારીઓને ઝડપી પાડ્યા હતા। મકાનનો માલિક રાજુ શેઠ તેના મિત્રો સાથે પોતાના ઘરમાં જુગાર રમાડી રહ્યો હતો, જ્યાં પોલીસે 7 જુગારીઓની અંગ ઝડપી લેતા રોકડા 1,23,000, દાવ પર મૂકેલી રકમ રૂપિયા 17,000 તેમજ રૂપિયા 3,50,000ની એક 4 વ્હીલ ગાડી અને એક મોટરસાયકલ કબજે લીધી હતી। ગઈ તારીખ 6/2/13ના રોજ અમોને મળેલ બાતમી આધારે વેડ રોડ ડભોલી વિસ્તારમાં માધવ દર્શન સોસાયટી રોડ નંબર 143માં જુગાર રમાય છે રેટમાં, તે બાતમી આધારે અમે સર્વેલન્સના માણસોને વાકેફ કરી રેડ માટે મોકલી આપેલા। રેડ કરતા કુલ 7 આરોપીઓ પકડાયેલા અને 7 આરોપીઓ પાસેથી 5 લાખ ઉપરનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે, જેમાં 1,41,070 રૂપિયા રોકડ કબજે કરવામાં આવે છે। બાકી ઊંડાઈ કાર અને મોટરસાયકલ વ્હીકલો પણ કબજે કરવામાં આવે છે। આ જુગારીઓમાં મોટા ભાગના શખ્સો જમીન દલાલોનો વ્યવસાય કરતા હોવાનું માલુમ પડ્યું હતું। જુગાર રમી રહેલા 7 જુગારીઓને ચોક બજાર પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા, જ્યાં બીજી તરફ ખટોદરા પોલીસે ભટાર અલથાણ રોડ પર આવેલ ખોડિયાર નગરના ભગવાન રબારીની શાલમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે રેડ પાડી હતી, જ્યાં જુગાર રમતા 5 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા અને આ સાથે જ દાવ પર મૂકેલા 2500 અને અંગ ઝડપી લેતા રૂપિયા 3800 મળી કુલ 6300 રોકડા કબજે લીધા હતા। 5 જુગારીઓની ધરપકડ કરી ખટોદરા પોલીસે તમામને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા। ઉધના રોડ નંબર 7 પર આવેલા બિલ્ડિંગના 3જા માળે છાપરા પર મોડી રાત્રે અચાનક આગ લાગી હતી। જો કે સમયસર ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી, પરંતુ આ આગમાં છાપરું બળીને ખાખ થઈ ગયું હતું। સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। આગનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। શહેરમાં આગ લાગવાના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યાં ફરી એકવાર ઉધના વિસ્તારના રોડ નંબર 7 પર આવેલ G+2ની બિલ્ડિંગના 3જા માળે છાપરા પર મોટી આગ લાગી હતી। જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ફાયર કંટ્રોલ દ્વારા રોડ નંબર ઉધના ઉદ્યોગનગર રોડ નંબર 7 ઉપર આગને કોલ આપવામાં આવ્યો હતો કે રોડ નંબર 7 પર આગ કોલ આપવામાં આવ્યો હતો, જેમાં બહુ મોટું ફાયર થયું હતું 3જા માળે અને G+2ની બિલ્ડિંગ છે એના છાપરાના ઉપરના ભાગે આગ લાગી હતી અને 4 બાજુ કારખાના છે અને મેં સમયસર પહોંચીને આગને કાબૂમાં કરી લીધા છે। બીજા કોઈ પણ આજુબાજુના કારખાનાને બચાવી લીધા છે અને ઈજા કે જાનહાન કોઈ નથી। ફાયર વિભાગને જાણ કરાતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને સંપૂર્ણ કાબૂમાં લીધી હતી। આ બિલ્ડિંગની આસપાસ મોટા ભાગના કારખાના આવેલા છે, પરંતુ સમયસર ફાયર વિભાગે આગને કાબૂમાં લેતા મોટી દુર્ઘટના ટળી હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દ ન્યૂઝ, સુરત। ખેલ મહાકુંભમાં વિદ્યાર્થીઓ ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવી રહ્યા છે। ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્ય કક્ષાની સેમીફાઇનલ 3 સ્પર્ધા અડાજણ વીર સાવરકર ખાતે યોજાઈ હતી, જેમાં 3 સ્પર્ધકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો।
સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. બારડોલી પોલીસે 4 લાખની બોગસ ચલણી નોટ સાથે 2ની ધરપકડ કરી. સુરતના બેલ્જિયમ ટાવરમાં છપાતી હતી બોગસ નોટ. 5 વોન્ટેડ. મોસમની મજા માણવા આવતા વિદેશી પક્ષીઓની થઈ રહી છે ક્રૂર હત્યા. સુરતના મહેમાન પક્ષીઓને મારી વેચવામાં આવે છે બજારમાં. ઉધના પોલીસના પેટ્રોલિંગમાં 35 લાખ કેશ સાથે નાગપુરનો યુવક ઝડપાયો. સુરતમાં રોકડા આપવા શેઠે મોકલ્યો હોવાની ગોળ ગોળ વાતો. પોલીસે રકમ કબજે લીધી. વ્યારાની 2 સંતાનોની માતાની કરપીણ હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર. શકમંદ પાડોશીએ વિષપાન કરતા પોલીસે શરૂ કરી તપાસ. અને સુંદર સુરતનો બદસુરત ચહેરો. વેસ્પાન આવાસમાં સાક્ષાત નરકાગારમાં જીવતા લોકો. જુઓ હિન્દ ટીવીનો વિશેષ અહેવાલ. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.